ફ્રેન્ડશિપ ડેના 2 દિવસ પૂર્વે બે મિત્રોએ ઝેરી દવા પીધા બાદ બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી, જેને પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. નદીમાં પાણી ઓછા પ્રમાણમાં હોવાથી જમીન પર પટકાયા હતા. ફાયર વિભાગે બંનેઓને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જે પૈકી એક મિત્રનું ફ્રેન્ડશિપ ડેના દિવસે જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે, જ્યારે બીજા મિત્રની હાલ સારવાર ચાલી રહી છે. ફ્રેન્ડશિપ ડેના 2 દિવસ પૂર્વ પ્રકાશમાં આવેલા આપઘાતનો પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે. મૂળ મહારાષ્ટ્રમાં જલગાંવનો વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલા રુદ્ર રેસિડેન્સીમાં રહેતા 24 વર્ષીય કૌસ્તુભ વિકાસ બાવને ઓનલાઈન એપમાં ડિલિવરી બોયનું કામ કરી માતા પિતા અને 2 બહેન સહિતના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય ચાલતો ન હતો. કૌસ્તુભના પિતા વતનમાં બ્રેડ વેચવાનું કામ કરે છે. કૌસ્તુભ અને ડિંડોલીમાં શિવહીરાનગરમાં રહેતા સમીર રાજુ મહંતો વચ્ચે વર્ષોથી મિત્રતા હતી. કૌસ્તુભને છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય નહીં ચાલતા તણાવમાં રહેતો હતો. ઉપરાંત સમીર ધોરણ 10માં નાપાસ થયો હતો, જેથી ફરી પરીક્ષા આપવાનો હતો, જેને લઈ તણાવમાં રહેતો હતો. બંને મિત્ર તણાવ અંગેની વાતચીત પગલે એકબીજા સાથે કરતા હતા. શુક્રવારે કૌસ્તુભ અને સમીરે મોતને વહાલું કરવાનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત બંને શુક્રવારે સાંજે રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચી બંને પહેલા ઝેરી દવા પી લીધી અને બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ પાણીની જગ્યાએ બંને જમીનના ભાગ પર પટકાયા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંનેને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન કૌસ્તુભનું મોત નીપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. આજે શહેરભરમાં મિત્રો ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી, પરંતુ ડિંડોલીમાં રહેતા 2 મિત્રો આ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી નહીં શકે, કારણ કે આ મિત્રોએ વિવિધ કારણોસર કંટાળી જઈ મોતને વહાલું કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બંને મિત્રના નિર્ણય વિધાતાને મંજૂર નહોતા. ઝેરી દવા પી લીધી અને નદીમાં ઝંપલાવ્યા બાદ બચી ગયા, પણ આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે જ એ મિત્રોની જોડી તૂટી ગઈ છે. સમીરના પિતા રાજુભાઈનું વર્ષ 2019માં આકસ્મિક મોત થયું હતું. ત્યારબાદ માતા અને એક બહેન સહિતના પરિવારની સ્થિતિ ગંભીર બની હતી. સમીર ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થતા આગામી વર્ષમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો. તેને લઈને તણાવમાં હતો અને મિત્ર સાથે મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હાલ સમીરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા માર્ગ અકસ્માત પીડિતોને તાત્કાલિક સારવાર મળે તે માટે નવી માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે. જો કોઈ નાગરિક રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે અને તેનું જીવ બચાવી શકે, તો તે નાગરિકને સરકાર તરફથી 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. પોલીસનું કહેવું છે કે આવા નાગરિકો સામે કોઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી પણ નહીં થાય અને તેમને ગુડ સમરિટન જાહેર કરવામાં આવશે. આ પહેલના માધ્યમથી જ શહેરમાં માનવતાની ભાવના અને સહયોગી દ્રષ્ટિકોણ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં રસ્તા પર અકસ્માતની ઘટનાઓ સતત વધતી જ રહી છે, ત્યારે ઘણી વખત લોકો માત્ર જોયા કરે છે, પરંતુ અકસ્માતગ્રસ્તને સમયસર સારવાર મળતી નથી. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. હવે જો કોઈ વ્યક્તિ રોડ પર થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને તાત્કાલિક રીતે હોસ્પિટલ પહોંચાડે અને તેનો જીવ બચાવી શકે, તો તે વ્યક્તિને સરકાર તરફથી ₹25,000નું ઇનામ આપવામાં આવશે. આ મોહિમનો ઉદ્દેશ્ય શહેરમાં ગોલ્ડન અવર અર્થાત અકસ્માત પછીનો પ્રથમ કલાક જે જીવન બચાવવામાં મહત્વનો હોય છે, દરમિયાન સમયસર સારવાર આપવા માટે સહાયરૂપ થનાર નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો છે. આ મોહિમ હેઠળ તાત્કાલિક દયાભાવ દાખવી લોકોની મદદ કરનાર નાગરિકોને ગુડ સમેરિટન તરીકે ઓળખી ઇનામ આપવામાં આવશે. સુરતના પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં દુર્ઘટનાની ઘટનાને જોવા છતાં લોકો ભયથી આગળ આવતા નથી. તેઓને પોલીસ કાયદાકીય કાર્યવાહીનો ડર હોય છે. હવે અમે સ્પષ્ટપણે જણાવી રહ્યા છીએ કે જે વ્યક્તિ માત્ર માનવતાના હેતુથી રાહત પહોંચાડશે તેની સામે કોઈ પોલીસ કાર્યવાહી નહીં થાય અને સાથે તેમને સરકારી સ્તરે ઇનામ પણ આપવામાં આવશે.
આ પહેલ સેવ લાઈફ હેલ્પ લાઈફ મંત્ર સાથે શરૂ કરવામાં આવી છે. આવું કરવું માત્ર એક નાગરિક કર્તવ્ય જ નથી, પણ માનવતાનું સાચું પ્રતિબિંબ પણ છે. આ મુહિમ અંતર્ગત એક્સિડન્ટ જોનાર વ્યક્તિ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કંટ્રોલ રૂમ 100 અથવા 112 પર તાત્કાલિક જાણ કરી શકે છે. તેમજ પોલીસની ખાસ હેલ્પલાઇન પર જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને યોગ્ય સમર્થન આપવામાં આવશે. સુરત શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને કોઈ પણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું. આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. રાહવીર યોજના હેઠળ જો કોઈ પણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને 25,000 સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે. અને આ રાહવીર યોજના હેઠળ એ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે 108 અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવેલી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન હોય છે એ અપ્રૂવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અકસ્માત પછી તરત સારવાર ન મળવાથી થતી મોતોમાં ઘટાડો કરવો અને લોકોમાં સતર્કતા વધારવી અને સહયોગી માનસિકતા વિકસાવવી. ઉપરાંત આવા પ્રયાસો દ્વારા સુરતને સેફ સિટી બનાવવાનો પ્રયાસ છે. સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ માટે જાણીતી છે. ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ છે. 1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લીંબાત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મૃતકનું નામ આલોક ઝંડારામ અગ્રવાલ છે. આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટિકા ટાઉનશીપમાં રહેતો હતો અને કાપડ દલાલીનું કામ કરતો હતો. ગત મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન પાસે ઊભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો. તે સમયે તેણે કાળા રંગની ટી શર્ટ પહેરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અચાનક 3 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. એક હત્યારો જેણે લીલા રંગની ટી શર્ટ પહેરી હતી તે પાછળથી આવ્યો અને અચાનક જ આલોક પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કરી દે છે. આ એક હત્યારાએ માત્ર 1.5 મિનિટ સુધી આલોક પર 40થી વધુ ચપ્પુના ઘા ઝીક્યા હતા. આ જ સમયે તેણે આલોકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. આ દરમિયાન અન્ય 2 હત્યારાઓ પણ ત્યાં જ હાજર હતા. તેઓએ પણ આલોક ઉપર ઉપરા છાપરી 20થી વધુ ઘા ઝીક્યા હતા. હત્યારાઓએ માત્ર હથિયારોથી જ નહીં પરંતુ આલોકને લાતોથી પણ માર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે જ્યાં સુધી આલોકનું મોત ન થયું ત્યાં સુધી તેઓ તેને મારતા રહ્યા હતા. આલોકને મારતી વખતે તેઓ તેમને ધમકી પણ આપી રહ્યા હતા. હત્યા કર્યા બાદ સીસીટીવીમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે ખૂબ ચોંકાવનારું હતું. ત્રણેય આરોપીઓ નિર્ભયતાથી ઘટના સ્થળેથી ભાગ્યા હતા અને ખુલ્લેઆમ પોતાના હાથમાં રહેલા ચપ્પુ હવામાં ઉછાળતા અને જાણે કે કોઈ મોટું કામ પાર પાડ્યું હોય તે રીતે રસ્તા પરથી જતા જોવા મળ્યા હતા. સીસીટીવીના આ દ્રશ્યથી સ્પષ્ટ થાય છે કે હત્યારાઓને પોલીસનો કોઈ ડર નથી. હુમલા બાદ આલોક ગંભીર રીતે ઘાયલ થઈને લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ લીંબાદ પોલીસ સ્ટેશન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઘાતકી હત્યાથી સમગ્ર ડુંભાલ અને લીંબાદ વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છે. સ્થાનિક લોકો પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવી રહ્યા છે. રાત્રે 12:30 વાગ્યે મુખ્ય માર્ગ પર આવી ઘટના બને અને પોલીસને તેની જાણ ન થાય તે પોલીસની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. સુરત પોલીસના કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ આ ઘટના બાદ પોકળ સાબિત થયા છે. હત્યા પાછળનું કારણ અકબંધ, હત્યા પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.
જોકે જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે અને હત્યારાઓએ જે રીતે દાદાગીરી બતાવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હત્યારાઓ હત્યા કર્યા બાદ ખુલ્લેઆમ હાથમાં ચપ્પુ લઈને જોવા મળે છે. આ ઉપરાંત હવામાં ઉછાળતા પણ સીસીટીવીમાં દેખાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને પોલીસની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. હાથમાં અલ્પેશનું ટેટુ ને દિલમાં નરેશ, આ છે આજની દેખાડાની દુનિયાનું ધરબાયેલું સત્ય. સુરતના અઠવાલાઇન્સ જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં 7 અને 2.5 વર્ષના પુત્રોને ઝેર આપી શિક્ષક અલ્પેશ સોલંકીએ પત્ની ફાલ્ગુનીના અફેરથી ત્રાસીને ગુરુવારે ફાંસો ખાઈ લીધો હતો. કાળજુ કંપાવનારી આ ઘટનાએ સભ્ય સમાજને હચમચાવી દીધું છે. ત્યારે હવે આ ચોંકાવનારી ઘટનામાં પતિ અલ્પેશના આપઘાતના 5 દિવસ પહેલા જ ફાલ્ગુની તેના હાથ પર પતિનું ટેટુ કરાવતી નજરે ચડે છે. સુરતમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. જેમાં એક શિક્ષક અલ્પેશ સોલંકીએ કૌટુંબિક વિવાદના કારણે પોતાના 2 માસૂમ પુત્રોની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને લઈને પરિવારના વિવાદ અને માનસિક તણાવની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે. પરંતુ આ ઘટના સાથે જોડાયેલા એક અન્ય પાસું પણ એટલું જ ચોંકાવનારું છે. ટેટુ આ માત્ર એક ચિત્ર નહોતું, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને છેતરપિંડીની એક દર્દનાક કહાનીનું તે પ્રતીક બની ગયું હતું. 15 જુલાઈએ મૃતક અલ્પેશે ટેટુ આર્ટિસ્ટ અમન કાપડિયા પાસે પોતાની પત્ની ફાલ્ગુનીનો સુંદર ફેસ પોર્ટ્રેટ ટેટુ બનાવડાવ્યું હતું. જ્યારે અમન કાપડિયાએ અલ્પેશને આ ટેટુ બનાવવાનું કારણ પૂછ્યું ત્યારે અલ્પેશે હસતા હસતા જવાબ આપ્યો હતો કે તે ફાલ્ગુનીને સરપ્રાઇઝ આપવા માંગે છે. તેમની વાતચીતમાં પ્રેમના સ્પર્શ અને ખુશીની લાગણી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. અલ્પેશની આંખોમાં પત્ની માટે અસીમ પ્રેમ અને આદર હતો, જે તે આ ટેટુ દ્વારા વ્યક્ત કરવા માંગતો હતો. ટેટુ બનાવ્યા બાદ 3-4 દિવસ પછી અલ્પેશે અમન કાપડિયાને ફોન કરીને જણાવ્યું કે ફાલ્ગુની પણ મારું ફેસ પોર્ટ્રેટ ટેટુ કરાવવા માંગે છે. 26 જુલાઈના રોજ આ ઘટનાના 5 દિવસ પહેલા અલ્પેશ ફાલ્ગુની અને તેમના 2 બાળકો સાથે સ્ટુડિયો પર આવ્યા હતા. ફાલ્ગુનીએ અલ્પેશનો એક ખાસ વાસ્તુ પ્રસંગનો ફોટો ટેટુ માટે આપ્યો અને તેના હાથ પર અલ્પેશનું ફેસ પોર્ટ્રેટ બનાવડાવ્યું. આપઘાતના 15 દિવસ પહેલા એટલે કે 15 જુલાઈએ અલ્પેશે પોતાના હાથ પર પત્ની ફાલ્ગુનીનું ટેટુ ત્રોફાવ્યું હતું. ત્યારે હવે આ બધા વચ્ચે કોઈને ક્યાં કઈ ખબર હશે કે લવ મેરેજ બાદ અફેરના આ કિસ્સાનું આટલું કરુણ પરિણામ આવશે. સુરતના આરટીઓ ખાતે કામ કરનારા એક ઇવેન્ટ મેનેજર અને સમાજ સેવક પાસેથી હપ્તાની માંગણી કરીને તેને ચપ્પુની અણીએ ડરાવવાનું ચોંકાવનારું કિસ્સો સામે આવ્યો છે. આરોપી આરટીઓ એજન્ટ રાજુ શાહે લાભ લઈ 3 તબક્કામાં યુવક પાસેથી 17,000 પડાવી લીધા હોવાનો આરોપ છે. ભયના કારણે પહેલા ફરિયાદ ન કરી શકનાર યુવકે હિંમત કરી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં આરટીઓ એજન્ટની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સમાજ સેવક અને ઇવેન્ટ મેનેજર પાસેથી ચપ્પુની અણીએ ₹17,000 પડાવી લેવામાં આવ્યા છે. પાર્થ જયેશભાઈ પચ્છીગર જે ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરે છે અને સમાજ સેવક તરીકે પણ કાર્ય કરે છે. તેમણે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પાર્થ પચ્છીગર સુરત આરટીઓ કચેરી ખાતે સમાજ સેવાના કામ અર્થે અવરજવર કરતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત રાજુ શાહ નામના એક વ્યક્તિ સાથે થઈ, જે પોતાને આરટીઓ એજન્ટ તરીકે ઓળખાવતો હતો. આરોપ છે કે રાજુ શાહે પાર્થને ધમકી આપી હતી કે જો તે આરટીઓ કચેરીમાં આવવા માટે હપ્તો નહીં આપે તો તેને ભારે પડશે. શરૂઆતમાં ગભરાઈને પાર્થે તેને છૂટક ₹7,000 આપ્યા હતા. આગળ 12 જુલાઈ 2025ના રોજ રાજુ શાહે ફરીથી પાર્થ પાસેથી ₹5,000ની માંગણી કરી. જ્યારે પાર્થે પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે રાજુ શાહે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. ભયભીત થઈને પાર્થે તેને ₹5,000 આપ્યા, પરંતુ રાજુ શાહ વધુ પૈસાની માંગણી કરી. પાર્થ પાસે વધુ પૈસા ન હોવાનું જણાવતા રાજુ શાહે ચપ્પુ કાઢીને તેના પેટ પર રાખ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આખરે પાર્થે ડરીને પોતાની પાસેના બીજા ₹5,000 પણ તેને આપી દીધા. આમ રાજુ શાહે પાર્થ પાસેથી કુલ ₹17,000 પડાવ્યા. આ બનાવ બાદ રાજુ શાહનો ડર હોવાથી પાર્થે તાત્કાલિક ફરિયાદ કરી ન હતી.
પરંતુ જ્યારે તેના મિત્રોને આ ઘટનાની જાણ થઈ અને તેમણે હિંમત આપી ત્યારે પાર્થે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકારે સ્માર્ટ શિક્ષણને પ્રાધાન્ય આપી ટેકનોલોજી અને ઇનોવેશનનો સમન્વય સાધી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણને ગતિ આપી છે. મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 9 થી 12 સુમન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3D, AR, VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવા માટે જાન્યુઆરી 2025થી પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા બની છે. જેમાં પ્રથમ તબક્કામાં સુરતની 18 સુમન શાળાઓના સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ મેળવી રહ્યા છે. 12 AI લેબ્સમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટેક શિક્ષણ મળી રહ્યું છે. 3D, AR, VR અને AI હવે તેમના નિયમિત અભ્યાસનો હિસ્સો બન્યો છે. સુમન શાળાઓના ધોરણ 9 અને 10ના કિશોર વિદ્યાર્થીઓ હવે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ અને ડ્રોન એવિએશન વિશે જાણે છે. સરકારી શાળાઓના આ વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાડે છે, રોબોટિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરે છે અને AI જેવી અદ્યતન ટેકનોલોજી શીખે છે. તેમના શાળાકીય અભ્યાસની સાથોસાથ 4 વર્ષના કોર્સ હેઠળ વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D ટેકનોલોજી, ડ્રોન અને રોબોટિક્સ જેવા વિષયોને પણ રસપૂર્વક શીખી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ બની રહ્યા છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ એજ્યુકેશન માત્ર ટ્રેન્ડ નહીં પણ જરૂરિયાત છે. એવી વાસ્તવિકતાને સ્વીકારી રાજ્ય સરકારે શાળાએ નવી સંભાવનાઓનો ગેટવે છે એવા ધ્યેય સાથે ટેક એજ્યુકેશન ફોર ઓલ અભિયાન શરૂ કર્યું છે. વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યભરમાં 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 19,600 આધુનિક કમ્પ્યુટર લેબ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી રાજ્યની શાળાઓ પણ સ્માર્ટ અને ઇનોવેટિવ શિક્ષણ માટે સજ્જ બની છે. આ જ દિશામાં પગલું ભરીને ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ પણ આધુનિક અને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી આધારિત લેબ શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળાના બાળકો માટે માને કે 9 થી 12 ધોરણના જો બાળકો છે એ લોકો વિશ્વ સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય ટેકનોલોજીથી સુસજ્જ થાય અને ટેકનોલોજી ઇનોવેશન એમના થકી એ લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય એમના માટે સુમન સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ્સ, 3D પ્રિન્ટિંગની લેબ્સ, રોબોટિક્સની લેબ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીની લેબ્સ શરૂ કરવામાં આવી છે. 18 જેટલી સુમન શાળાઓ માટે 12 જેટલી લેબ્સની સ્થાપના કરવામાં આવી છે. અમારી સ્કૂલમાં ધોરણ 9 થી 12ના વર્ગો 28 વર્ગો ચાલે છે, જેમાં 1700 જેવા બાળકો બે પાળીમાં શિક્ષણ મેળવે છે. આ તમામ બાળકોને 9 થી 12 ધોરણ સુધી તમામને વિદ્યાર્થીઓને કન્યા હોય કે કુમાર એમને મફત શિક્ષણ આપવામાં આવે છે. આ સુરત મહાનગરપાલિકાની એક સારી પહેલ કહેવાય. પૂરા ભારતમાં
કઈ મહાનગરપાલિકા હોય કે જે આ ઉચ્ચતર માધ્યમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ આપતી હોય તે પહેલી મહાનગરપાલિકા છે, જેમાં આ બધું શિક્ષણ આપવામાં આવે છે. એની સાથે સાથે વિદ્યાર્થીઓને સારી રીતે ટેકનોલોજીનું જ્ઞાન મળે, વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય કે અન્ય વિજ્ઞાનના એની માહિતી મળતી રહે, એના માટે AI लैब शुरू करवामा आवी. मैं सुमन 6 और स्टैंडर्ड 10 में पढ़ती हूँ. तो हमारी स्कूल में AI लैब बनाई गई है जो हमें बहुत यूज़फुल हो रही है. हम जो नॉर्मल सब्जेक्ट पढ़ रहे हैं हमारी स्टैंडर्ड में, जैसे कि साइंस, मैथ्स, मराठी, गुजराती, वो सब सब्जेक्ट को छोड़ के भी हमारे लिए कोई नई अपॉर्चुनिटी आई है, जैसे कि AI एंड टेक्नोलॉजी. हमें हमारे जो ट्रेनर है वो बहुत कुछ और बहुत अच्छे से पढ़ा रहे हैं. तो AI लैब में हमें बहुत सारी नई नई चीज़ें जो हमने पहले कभी सुनी भी नहीं थी वो सब हमें पढ़ने मिल रहा है. जो चीज़ें लोग पैसे दे के पढ़ रहे हैं वो हमें यहाँ पे फ्री में पढ़ने मिल रहा है. નોંધનીય છે કે ગત સપ્તાહે અડાજણના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રીની વિઝિટ દરમિયાન ઉધના વિસ્તારની સુમન હાઈસ્કૂલ નંબર 6ના વિદ્યાર્થીઓએ પોતાના AI 3D પ્રિન્ટર્સ રોબોટિક્સ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. ગત મહિને દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદ પણ સુમન શાળાના સ્માર્ટ શિક્ષણથી પ્રભાવિત થયા હતા. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજીનો ઉપયોગ, મિશન ડ્રીવન અભ્યાસક્રમ અને કૌશલ્યવર્ધનના અભિગમ સાથે સુરત મનપાનું આ પરિવર્તનકારી શિક્ષણ મોડેલ પ્રેરણાદાયી છે. સુરતના રુદરપુરા વિસ્તારમાં આવેલા સરકારી જમીન અને નવાબ મીર ટ્રસ્ટની જગ્યાએ વર્ષોથી વસવાટ કરતા શ્રમિકોને જગ્યા ખાલી કરવાની પોલીસ તંત્ર દ્વારા મૌખિક સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેમના નિવાસ સ્થાનને લઈને નવી પોલીસ લાઇન અને સ્ટેશનનું આયોજન છે. અસરગ્રસ્ત શ્રમિકોએ સુરત મહાનગરપાલિકા સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે કે EWS આવાસ યોજના હેઠળ વૈકલ્પિક વસવાટ ન મળે ત્યાં સુધી સ્થળ પરથી હટાવવામાં ન આવે. શહેરના રુદરપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 1 સિટી સર્વે નંબર 1583 અને સિટી સર્વે નંબર 1586 પર છેલ્લા 60 વર્ષથી વસવાટ કરતા શ્રમિક પરિવારો હાલ અશાંતિ અને અસુરક્ષાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના રેકોર્ડ મુજબ આ પરિવારો કેટલાય દાયકાઓથી કાચા પાકા મકાનોમાં વસવાટ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તાજેતરમાં સુરત પોલીસ વિભાગ દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં નવા આધુનિક પોલીસ સ્ટેશનના નિર્માણ માટે તૈયારી હાથ ધરાઈ છે, જેમાં પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા અધિકારીઓ દ્વારા જગ્યા મુક્ત કરાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. સ્થાનિક ડીસીપી, એસીપી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા શ્રમિકોને મૌખિક રીતે સ્થળ ખાલી કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. પરિણામે વર્ષોથી સ્થિર વસવાટ કરતા પરિવારોમાં ભય અને અનિશ્ચિતતા વ્યાપી ગઈ છે. અસરગ્રસ્ત શ્રમિક પરિવારનું કહેવું છે કે અમારા માટે આ જમીન જ જીવનનો આધાર છે. શહેરમાં અમારું બીજે ક્યાંય ઘર કે જમીન નથી. હાલ અમને કોઈ પણ લેખિત નોટિસ અપાઈ નથી, છતાં અમને મનોબળ તોડવા માટે દબાણ કરાય છે. માનસિક તણાવ હેઠળ જીવવું પડે છે. આ પૃષ્ઠભૂમિમાં શ્રમિક પરિવારો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે જેમ પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વસવાટ કરતા વિસ્થાપિતોને કોસાડ, ભેસ્તાન, જહાંગીરપુરા, ઉગત, વરાછા વગેરે વિસ્તારોમાં EWS આવાસ ફાળવ્યા હતા, તેમ અમોને પણ વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે. તેઓએ સંભાળ આપતી હોય તેવી અપીલ કરતા કહ્યું કે સુરત મહાનગરપાલિકા સામાન્ય સભાના ઠરાવ નંબર 1838 અને 2007 સહિતના ઠરાવોને આધારે અમોને પણ માનવતાના ધોરણે નિવાસ માટે છત આપવામાં આવે. જે સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારું હાલનું નિવાસ સ્થળ જાળવી રાખવામાં આવે. PM કિસાન સન્માન નિધિ કાર્યક્રમ તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. જગતના તાત માટે આ સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી જોવા મળી હતી. PM કિસાન સન્માન નિધિ કાર્યક્રમ આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. જગતના તાતના સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને ખેતીમાં સહાયભૂત થઈને ખેડૂતોનો ખેતી કાર્યમાં ઉત્સાહ વધારવાને માટે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને સરકાર ખેતીમાં સહાયભૂત થાય તે ઉદ્દેશ્યથી દર વર્ષે PM કિસાન સન્માન નિધિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. આજે તેના ઉપલક્ષમાં તાપીના વડા મથક વ્યારા ખાતે મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મંત્રી હસ્તે ખેડૂતોને સન્માન કરવામાં આવ્યું હતું. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા દેશના કિસાનોને સન્માન કરવા માટે જઈ રહ્યા છે. આજે સમગ્ર દેશમાં કિસાન સન્માન નિધિમાં 20મો હપ્તો નાખીને ખેડૂતોનું સન્માન કરી રહ્યા હોય ત્યારે તાપી જિલ્લામાં પણ એમના સહભાગી બનવા માટે રાજ્યના મંત્રી તરીકે હું પોતે તાપી જિલ્લામાં આવ્યો હતો. તાપી જિલ્લામાં પણ મેં ખેડૂતોને પ્રોત્સાહન કર્યા છે. આવનારો દિવસ હવે જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ વધવા માટેનો દિવસ છે. એટલે મેં મારા ભાષણમાં પણ કહ્યું છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જે રીતે ડાંગ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે એવી જ રીતે આપણે પ્રાકૃતિક ખેતી નો જિલ્લો એક તાપી જિલ્લો બને તેના માટે અથાગ પ્રયત્નો આપણે કરવા જોઈએ. અને ખાસ કરીને કિસાન સન્માન નિધિ દ્વારા દેશના તમામ કિસાનોને પણ કહેવા માંગુ છું કે આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલી વખત તમારું જો સન્માન થઈ રહ્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ રહ્યું છે. ખેડૂતોને ન માત્ર સન્માન પરંતુ ખેતી માટે નવા આશય અને નીતિગત માર્ગદર્શન મળ્યું. આવા કાર્યક્રમો દ્વારા ખેતી ક્ષેત્રે ઉત્સાહ વધે અને ખેડૂતો આત્મનિર્ભર બને એ સરકારનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. તાપી જિલ્લાના વ્યારા શહેરના ચીખલી નાકા વિસ્તારમાં એક છોટા હાથી ટેમ્પામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. રિપેરિંગ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે ટેમ્પોમાં ભભૂકી ઉઠેલી આગથી જાનહાનિ તો ટળી પરંતુ ટેમ્પાનું મોટું નુકસાન થયું છે. આ ટેમ્પો એક વોટર કંપનીનો હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા ફાયર બ્રિગેડને તાત્કાલિક બોલાવાયા હતા અને ઘટનાને વધુ ભયાનક બનતા પહેલા કાબૂમાં લઈ લેવામાં આવી હતી. વ્યારા શહેરના ચીખલી નાકા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જ્યાં રિપેરિંગ માટે મૂકેલા છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠી. શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલી આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ટેમ્પાનું મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ટેમ્પો એક ખાનગી વોટર સપ્લાય કંપનીની માલિકીનો હતો અને હાલમાં તે રિપેરિંગ માટે ગેરેજ ખાતે મુકાયો હતો. રિપેરિંગની પ્રક્રિયા દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં ટેમ્પામાંથી ધુમાડો ઉડવા લાગ્યો અને તરત જ આગ ભભૂકી ઉઠી. જેમ જ આસપાસના લોકોએ આગ જોઈ તેમજ તેઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને વધુ ફેલાય નહીં તે પહેલા જ નિયંત્રણમાં લઈ લીધી હતી. આખી ઘટનાની સાવચેતીપૂર્વક હલાવટ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. અગ્નિકાંડના સમયે ટેમ્પામાં અંદર કોઈ માણસ હાજર ન હતો એટલે કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ ટેમ્પાના આંતરિક ભાગે આગનો સંપૂર્ણ નાશ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રિપેરિંગ કરતી વખતે સંભવિત વીજ સલામતીના પગલાં ન લેવાયા હોવાથી આ પ્રકારની ઘટના બની હોય તેવી શક્યતા છે. જો કે સમગ્ર બનાવ અંગે આગ લાગવાના